રાપર તાલુકામાં નવું શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો હતો। ખાસ કરીને વિદ્યાર્થીઓના કલરવથી શાળા ગુંજી ઉઠી હતી। 289 પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ આજે પ્રવેશ મેળવી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કર્યો હતો। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપર સહિત વાગડ વિસ્તારમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતાંની સાથે વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી હતી। 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો। વાગડ વિસ્તારમાં રાપર તાલુકામાં 289 જેટલી પ્રાથમિક શાળા તથા 40 જેટલી માધ્યમિક શાળા અને ખાનગી શાળાઓમાં શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે। તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામત વસરા અને બીઆરસી મેહુલ દવેએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાપર તાલુકાની જિલ્લા પંચાયત સંચાલિત 289 પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી ધોરણ 8 સુધી 15,691 વિદ્યાર્થીઓ કુમાર અને 14,975 વિદ્યાર્થિનીઓ કન્યા આ શાળામાં શૈક્ષણિક કાર્યમાં જોડાયા હતા। રાપર શહેરની અયોધ્યાપુરી કન્યા શાળાના આચાર્ય વિજય જાની તથા શાળા નંબર 1ના આચાર્ય ચેતન સુથારે પણ આમતકને માહિતી આપતા જણાવ્યું હતું કે વેકેશન પૂરું થતાની સાથે જ આજે વિદ્યાર્થીઓ નવા જોશ સાથે શાળામાં પ્રવેશ કર્યો હતો।